નેતા અલ્પેશ કથિરિયાના ગોંડલ પ્રવાસ દરમિયાન તેની સાથ આપનારાઓ પર પોલીસ દ્વારા કાર્યવાહી કરાતા અલ્પેશ કથિરિયાએ આ મામલે રાજ્યના ગૃહમંત્રી સાથે બેઠક કરી રજૂઆત કરી હતી. પાટીદાર આંદોલનના ચહેરા અને હાલમાં ભાજપ નેતા એવા અલ્પેશ કથિરિયાએ ગોંડલ પ્રવાસને લઈ નિવેદન આપ્યું છે. ગોંડલ પ્રવાસ દરમિયાન અલ્પેશ કથિરિયાનો સાથ આપનાર વ્યક્તિઓ પર પોલીસ કાર્યવાહી કરી રહી હોય જેને લઈ અલ્પેશ કથિરિયા દ્વારા રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે બેઠક કરવામાં આવી હતી. તો આ બાબતે નિરાકરણ આવશે તેવી ખાતરી અલ્પેશ કથિરિયાને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આપી હતી. તો અલ્પેશ કથિરિયા આક્ષેપ કરતા કહ્યું હતું કે ઝૈરાત જાડેજાના ઈશારે પોલીસ નિર્દોષ લોકોને ટાર્ગેટ કરી રહી છે. સાંભળો શું કહી રહ્યા છે અલ્પેશ કથિરિયા. છેલ્લા 3-4 દિવસમાં ગોંડલમાં અલગ અલગ જે ગુનાઓ દાખલ થયા એમાં જે પણ મુખ્ય વ્યક્તિ છે એની ધરપકડ કરે એમાં અમને કોઈ વાંધો નથી, પણ જે વ્યક્તિને કંઈ લેવા દેવા નથી, માત્ર અમારી સાથે સમર્થનમાં હોય, ત્યાં સાથે આવ્યા હોય, ગોંડલ દર્શન યાત્રામાં એવા વ્યક્તિઓને કોઈના કહેવાથી એના નામ વધુ તપાસના ભાગરૂપે ખોલી અને ખોટી રીતે મદદગારીમાં ગુનામાં સંડોવણી થઈ રહી છે. આ સખત બાબતને જે વાંધાઓ અમને છે, પોલીસની જે કામગીરી છે, પોલીસ જે એસોલ્ટ કરી રહી છે, આવા વ્યક્તિઓને શારીરિક, માનસિક રીતે, આર્થિક રીતે, ધંધાકીય રીતે તોડવાનું જે પોલીસ કામગીરી કરી રહી છે એની વિગતવાર રિપોર્ટ સાથેની વાત અમે ગૃહ રાજ્યમંત્રીશ્રીને કરી છે. અને આ બાબતે અમને સંપૂર્ણપણે આશા છે કે આવનારા દિવસોમાં ખાખીની આડમાં, વર્દીની આડમાં જે વ્યક્તિઓએ આવા કૃત્ય કર્યા છે એ તમામ લોકોને એનું ફળ ભોગવવું પડશે.